જૂનાગઢના ભવનાથ મેળામાં મૃગીકુંડમાં સ્નાન કરવાથી વિવાદમાં આવેલી કીર્તિ પટેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કીર્તિ પટેલ સામે 3 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી અને ત્યારબાદ રાજસ્થાનથી તેની અટકાયત કરવામાં આવી હતી, જેને લઈ હવે જૂનાગઢ પોલીસે તેને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, પરંતુ કોર્ટ દ્વારા તે કીર્તિ પટેલના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. વિગતવાર ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ. કીર્તિ પટેલના કેસમાં એક નવો જ વળાંક આવ્યો છે. ભવનાથના મૃગીકુંડમાં સ્નાન કરવાથી કીર્તિ પટેલ ચર્ચામાં આવી છે. મૃગીકુંડમાં સ્નાન કરવાની સાથે સાથે એક પોલીસ કર્મચારી સાથે અભદ્ર વર્તન કરવાને લઈને પણ કીર્તિ પટેલ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે અને ખંડણી માંગવાના કેસમાં પણ કીર્તિ પટેલ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. 20 લાખની ખંડણી માંગવાનો કેસ કીર્તિ પટેલ સામે દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈ હવે જૂનાગઢ પોલીસે કીર્તિ પટેલની રાજસ્થાનથી અટકાયત કરી છે. સિવિલ હોસ્પિટલમાં તેને ચેકઅપ માટે લઈ ગયા ત્યારે એક ફિલ્મી ઢબે પોલીસ દ્વારા તે કીર્તિ પટેલને હોસ્પિટલની અંદર લઈ જવામાં આવી હતી. તેને કોર્ટમાં રજૂ કરતા 4 દિવસના રિમાન્ડ પોલીસ દ્વારા માંગવામાં આવ્યા હતા અને ત્યારબાદ હવે કીર્તિ પટેલના શરતી જામીન તે મંજૂર કરવામાં આવ્યા છે અને હાલ કીર્તિ પટેલ તે હવે પોલીસ સકંજાની બહાર છે. પરંતુ જ્યારે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી ત્યારે કીર્તિ પટેલે તમામ પત્રકાર મિત્રો પાસે મદદની ભીખ માંગી હતી. પોલીસ સકંજામાં આવતાની સાથે જ હવે સિંહણ તે ડરપોક સસલું બની ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. આપનું શું માનવું છે અને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો. તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.